પાલિતાણા શાંતાબા આયંબિલ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન। પાલિતાણા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી મુકેશભાઈ મગનલાલ દોશી, સુનિલભાઈ ગુણવંતલાલ શાહ, મેનેજર સુધીરભાઈ રસિકલાલ ભોજક દ્વારા તારીખ 28/5/2024ના સાંજના 8 કલાકે પાલિતાણા મુકામે શાંતાબા આયંબિલ ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળામાં વર્ષ 2014-15 દરમિયાન કીર્તિ સ્તંભનું બાંધકામ કરવામાં આવેલ। તે સમયે જૂના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલ દોશી અને જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહે ઘણા બધા આર્થિક ગોટાળાઓ કર્યા હતા અને આ બધી બાબતો પૂજ્ય મહારાજ સાહેબના ધ્યાનમાં આવતા તેઓએ અમને બોલાવી 2016-17માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળામાં ટ્રસ્ટી તરીકે લીધેલ અને અમોએ વર્ષ 2014-15 દરમિયાન તે સમયના જૂના ટ્રસ્ટી કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલ દોશી અને જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહે કરેલા આર્થિક ગોટાળાઓ અંગે જાણકારી મેળવી ચેરિટી કમિશનરની ઓફિસમાં કલમ 41D હેઠળ એક અરજી પણ ફાઇલ કરેલ હતી। આ બધી કાર્યવાહીના પરિણામે તે સમયના જૂના ટ્રસ્ટીઓએ પોતાની ભૂલ થઈ હોય તે ખ્યાલમાં આવતા અને જવાબદારીમાંથી છટકી જવા રાજીનામા આપ્યા હતા અને પરમ પૂજ્ય ગચનાયકે તે રાજીનામાઓનો સ્વીકાર કરી લીધો હતો અને અમને આ રાજીનામા ચેરિટી કમિશનરની કચેરીમાં રજૂ કરવા જણાવ્યું હતું। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના પાલિતાણા શાખાના બેંક એકાઉન્ટમાં લગભગ 2.5 થી 3 કરોડ જેવી રકમ કરંટ ખાતામાં ઘણા વર્ષોથી પડી હતી, જેનું વ્યાજ જરા પણ આવતું ન હતું। તેથી અમોએ ટ્રસ્ટના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ રકમને SBI તેમજ દેના બેંકના કરંટ એકાઉન્ટમાં હતી તે રકમ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ટ્રાન્સફર કરી તે જ દિવસે સંસ્થાના નામની FD બનાવી, જેથી કરીને ટ્રસ્ટને ઘણું વધુ વ્યાજ મળતું થાય। અમારી આ આવડત અને અમારા સુકૃત કાર્યોથી જૂના ત્રણેય ટ્રસ્ટીઓને અર્થનો અનર્થ કરી અને પોલીસને મિસગાઈડ કરી અમારા વિરુદ્ધ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 2,77,00,000ની ઉચાપત અંગેની ખોટી અને વાહિયાત ફરિયાદ નોંધાવેલ હતી। અમોએ સંસ્થાના નાણાંની ઉચાપત નહીં પણ સંસ્થાના નામે જે FD કરેલ છે તે અંગેના પુરાવાઓ તથા FDની નકલ રજૂ કરી અને પોલીસ ટાઉનના પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા પાલિતાણા કોર્ટમાં ભરી હતી। બેસમરીનો અર્થ ફરિયાદીએ કરેલ FIR ખોટી અને વાહિયાત છે અને જેની ઉપર FIR કરવામાં આવેલ તે નિર્દોષ છે તેવો અર્થ થાય છે। પાલિતાણાની ન્યાય કોર્ટ દ્વારા લગભગ 1 થી 1.5 વર્ષ પછી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી મુકેશભાઈ મગનલાલ દોશી, સુનિલભાઈ ગુણવંતલાલ શાહ અને મેનેજર સુધીરભાઈ રસિકલાલ ભોજકને પાલિતાણા ન્યાય કોર્ટ દ્વારા બેસમરી નકારી કાઢેલ હતી અને તેના નકારાત્મકતા સામે અમો સેશન કોર્ટ ભાવનગરમાં ગયેલા અને સેશન કોર્ટ ભાવનગરે સ્ટે આપેલ। ત્યારબાદ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ મગનલાલ દોશી, સુનિલભાઈ ગુણવંતલાલ શાહ, મેનેજર સુધીરભાઈ રસિકલાલ ભોજક દ્વારા જૂના ટ્રસ્ટીઓ દ્વારા મોટી રકમના વાઉચરો બનાવી રૂપિયા 1,39,17,127ના ખોટા વાઉચરો બનાવી ઉપાડ કરીને ઉચાપત કરેલ છે અને આ ગેરવહીવટ અને ઉચાપત અંગેની એક લેખિત ફરિયાદ પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અમો નવા ટ્રસ્ટીઓ દ્વારા કરેલ છે, જેમાં જૂના ટ્રસ્ટીઓ સામે IPC કલમ 403, 405, 409, 420, 465, 467, 471, 120 હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે, જે ફરિયાદ અનુસંધાને ભાવનગર જિલ્લા કોર્ટમાં કેસ ચાલી જતા અમારા દ્વારા રજૂ થયેલ પુરાવાઓ ભાવનગર નામદાર કોર્ટે માન્ય રાખતા અને જૂના ટ્રસ્ટીઓ કમલનયન સોમચંદ મહેતા, રમેશભાઈ ઈદનમલજી શાહ, ભીખાભાઈ મોહનલાલ દોશી અને જૂના મેનેજર હસમુખભાઈ બાબુલાલ શાહની આગોતરા જામીન અરજી ગત તારીખ 24/5/2024ના ભાવનગર ન્યાયિક કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલ છે। હવે પછી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। અમો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી ટ્રસ્ટના કેસરિયાજી ધર્મશાળાના ટ્રસ્ટી મુકેશભાઈ મગનલાલ દોશી, સુનિલભાઈ ગુણવંતલાલ શાહ, મેનેજર સુધીરભાઈ રસિકલાલ ભોજક આ બધી સત્ય બાબતોની જાણકારી થાય તથા જાહેર હિત માટે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી। મારું નામ મુકેશભાઈ દોશી છે। હું કેસરિયાજીનો ટ્રસ્ટી છું અને સાથે સાથે હું અને સુનિલભાઈ કેસરીજીના ડોનર પણ છીએ અને અમે ત્યાં આગળ સારું કામ કરી રહ્યા હતા। એ લોકોની ડિક્લેરેશન કમ એફિડેવિટથી અમે લોકો એ કેસરિયાજીના ધર્મશાળામાં જઈ બેસી અને આગળના કાર્યો કરતા હતા, ત્યાંની સાર સંભાળ લેતા હતા, ત્યાં કામ પણ સારું કરી રહ્યા હતા। ધર્મશાળા, ભોજનશાળા બહુ સારી રીતે ચાલી રહી હતી। સાધુ, સાધ્વી અને ગુરુ ભગવંતો બધા રાજી હતા અને
અમે લોકોએ આ કાર્ય કર્યું, પરંતુ એ લોકોએ જે અમારા ઉપર ખોટી એફઆઈઆર કરી અને અમારી વિરુદ્ધ જે કમ્પ્લેન્ટ કરાવી એમાં અમારું નામ પણ ખરાબ થયું અને સંસ્થાનું નામ પણ ખરાબ થયું અને શાસન સમ્રાટ સમુદાયનું પણ નામ ખરાબ થયું. આ બધી વસ્તુ એના તરફથી ખોટી થઈ અને હવે જે અમે અત્યારે ફરિયાદ કરી છે એ ન છૂટકે અમારે કરવી પડી, કારણ કે એ લોકોએ કામ ખોટા કર્યા હતા. 1.5 કરોડના આજુબાજુના વાઉચરો ખોટા નાખ્યા અને સંસ્થાનું ઘણું નુકસાન કર્યું છે અને અત્યારે 3 મહિનાથી બી ધર્મશાળા બંધ રાખી અને અત્યારના પણ ખોટું નુકસાન કર્યું છે. અને સુનિલભાઈને હિસાબે ત્યાં જે માથા ભારે તત્વો બેઠા છે એ તત્વો ત્યાંનું કામ અને નામ બધું ખરાબ કરી રહ્યા છે અને ત્યાં આગળ જે જૈન ધર્મને ન શોભે એવા કામો અત્યારે થઈ રહ્યા છે. સુનિલ શાહ, ત્યારે કેસરિયાજી જે ધર્મશાળા છે એમાં હાલમાં હું ટ્રસ્ટી છું. જે ઘટના ઘડી એમાં કમલભાઈ, રમેશભાઈ અને ભીખાભાઈએ મારા અને મુકેશભાઈ ઉપર ખોટી ફરિયાદ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં કરેલી કે અમે લોકોએ પૈસાની જે ઉપાચત કરેલી એ સદંતર ખોટી હતી અને પોલીસે પોતાની બીસમરી કરીને પોલીસે પુરવાર કર્યું કે અમે સાચા છીએ અને અમે કોઈ જાતની કંઈ ખોટી છેતરપિંડી કરી નથી. અને આ બધું કરવા પાછળ કમલભાઈ, રમેશભાઈ અને ભીખાભાઈનો આશય હતો અને અમારી ને મુકેશભાઈની જે પ્રતિભાજી છે એને એટલે ખંડારેલી છે અને એની પર બહુ ખરાબ રીતે બટ્ટો લગાડવામાં આવેલો છે. હાલની અંદર જે ત્યાં સ્ટાફ બેસે છે એ કોણ છે ત્યાં હાલમાં કેસરિયાજીમાં જે બધા બેસે છે, ધર્મશાળા, ભોજનશાળા, આંબિલશાળા ને જે બધું છે એમાં માથાભારે તત્વો બેઠેલા છે. મેં 1 કે 2 વાર ત્યાં જઈને પ્રયાસ પણ કરેલો, ત્યાં જઈને મળવા માટે કે મહાત્માને મળવા માટે કે શું ચાલી રહ્યું છે જોવા માટે ટ્રસ્ટી તરીકે ગયેલો, પણ એ લોકોએ મને ડરાવ્યો, ધમકાવ્યો અને મને મારવાની પણ ધમકી આપી, ન બોલવાના શબ્દ પણ બોલેલા, જેથી કરીને પછી ડરથી હું ત્યાંથી ચાલ્યો ગયો, કારણ કે મને ડર હતો કે એ લોકો મને મારે નહીં. અને જે કોઈ મહાત્માઓ છે, સાધુ સાધ્વી ભગવાન, એ પણ હવે ત્યાં આવતા ડરે છે. ને છેલ્લા 3 મહિનાથી ધર્મશાળા, ભોજનશાળા, આંબિલશાળા એ લોકોએ સદંતર બંધ કરી કાઢી છે અને એ જોતાં સંસ્થાને અત્યારે કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો તમે અંદાજ લગાવી શકો છો. આ જે કંઈ વ્યવહાર કે જે કંઈ તકલીફ થઈ રહી છે ટ્રસ્ટીઓમાં એ જોતાં મને લાગે છે કે મહાત્માઓ કેમ કોઈ જાતના પગલાં લેતા નથી. કે આજે મહાત્માઓને એમ નથી થતું કે મુકેશભાઈને, સુનિલભાઈએ 1.5 કરોડનું યોગદાન આપ્યું છે અને આટલી સરસ રીતે એ લોકો ધર્મશાળા, ભોજનશાળા ચલાવતા હતા, તે છતાંય કેમ એ લોકોએ અમારી પર આવી રીતે કર્યું એ હજુ અમને સમજમાં નથી આવતું. બીજી બાજુ મેં જે ફરિયાદ કરેલી કમલભાઈ, રમેશભાઈ અને ભીખાભાઈ વિરુદ્ધ કે જેમણે અંદાજે 1.5 કરોડ રૂપિયાના વાઉચરો, જે ખોટા સહી વગરના રકમ જે લેવાનારની હોય, આપનારની હોય, સહીઓ કરી નથી, એની ઉપર અમે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી અને એ લોકો અગોતરા જામીન માટે ભાવનગર કોર્ટમાં ગયા હતા, પણ ત્યાંથી એમના અગોતરા જામીન ખારીજ થઈ ગયા છે અને કોર્ટે એમને કહેવામાં આવ્યું છે કે એમનો જે ગુનો છે એ ગુનાહિત છે. ગુનો જે કર્યો છે એ ગુનો જ કર્યો છે અને કોર્ટે પોલીસને પણ કહેવામાં અને પોલીસને પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે તમે તાત્કાલિક એ લોકો સામે પગલાં ભરો, જેથી કરીને એ લોકો જે કંઈ સબૂત છે કે જે કંઈ પેપર્સો પડ્યા છે એની જોડે એ લોકો કંઈ તાજવીજ ન કરે કે એને એ લોકો ખોટી રીતે રફે દફે ન કરી નાખે.